સમાજમાં જે રીતે બગદાણા કાંડ થયું અને કોળી આગેવાનો એક મંચ ઉપર આવ્યા તેનાથી એમની એકતા દર્શાવાઈ. સાથે હવે પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી હીરો પણ થઈ ગયા. ત્યારે એક જગ્યાએ પુરુષોત્તમ સોલંકીએ ધોકો ઉપાડવાની વાત કરી હતી, જેને લઈને આહિર સેનાએ વાંધો પણ ઉઠાવ્યો હતો. પણ હવે એમાં નવો વળાંક આવ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે પુરુષોત્તમ સોલંકી એક સમૂહ લગ્નમાં હતા. તેમણે ખુલાસો કર્યો કે જે રીતે તેઓએ ધોકો ઉપાડવાની વાત કરી હતી તેનો મતલબ શું હતો. તેઓએ કીધું કે તેમને પોતાના સમાજ માટે આ જ કરતા આવડે છે. સાથે તેઓ કોઈ જગ્યાએ ઝૂકશે નહીં તેવી વાત પણ કરી. આવો સાંભળીએ પુરુષોત્તમ સોલંકીએ શું કહ્યું હતું. કે બાપા, આ પ્રથમ સમૂહ લગ્ન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ. એટલે મેં દીપુને કીધું કે બેન, જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું નહીં. એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પુરુષોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજવું સમજે, હું તો જે છે. અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો. મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી. હું કોઈને પગે પડું એવું હું નથી. મને ન જ ગમતું. તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું. ઘણા મારા ઇન્ટરવ્યુ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં. મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો. કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ હતા. એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો, એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પહેલાં આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્ય આપણા કોળી સમાજ. આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું છું અને તમે બધા મારી હારે જ. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે.
અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું કંઈ બીજું વસ્તુ ભારત માતા કી જય. બધાને મારા સીતારામ. જે રીતે અત્યારે અલગ અલગ વિવાદ ચાલી રહ્યા છે, એમાં આહિર સમાજની વાત કરીએ કે પછી કોળી સમાજની, તેની વચ્ચે પુરુષોત્તમ સોલંકીનું આ નવો નિવેદન જરૂરથી વિવાદનું ઉત્પાદન કરી શકે છે અથવા તો નવો વિવાદ જે છે તે ઉદ્ભવી શકે છે. સવાલ એ છે કે આ વિવાદ કરવું જરૂરી છે? કદાચ નહીં. છતાં આ મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું. નમસ્કાર.